રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને શેરડી, મગફળી જેવા પાકોમાં મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે મંત્રી, ધારાસભ્યો, સાંસદોમાં ખેડૂતોની સ્થિતિ જાણવા માટે હોડ જામી છે. નેતાઓ ખેડૂતોના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે, કેટલાક નેતાઓ ફોટોશૂટ કરાવી રહ્યા છે. પરંતુ વાત એ છે કે ખેડૂતોના મોટા પાયે નુકસાની થયું છે, તેનું વળતર ક્યારે મળશે? સરકારે 7 દિવસમાં સર્વેની જાહેરાત તો કરી છે અને સરકારે 5 જિલ્લામાં અસરગ્રસ્ત 5 જિલ્લા, મુખ્યત્વે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં મોટા પાયે નુકસાની થયું છે. ત્યાંના ખેડૂતોને કેવું વળતર મળે છે તે જોવાનું રહ્યું. ત્યારે જોઈએ સમગ્ર રિપોર્ટ. રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઊભા પાક ધોવાઈ ગયા છે. શેરડી, સોયાબીન, તુવેર, મગફળી અને બાગાયતી પાકને મોટા પાયે નુકસાની થયું છે. ખુદ સરકારનો અંદાજ છે કે આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે 10 લાખથી વધુ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયોનો અહેવાલ છે. ત્યારે આગામી 7 દિવસમાં પાક નુકસાનીનો સર્વે કરાશે અને તે આધારે ખેડૂતોને રાહત ચૂકવવામાં આવશે. ગુજરાતમાં કમોસમી વરસાદે એક પ્રકારે તબાહી મચાવી છે. સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના જિલ્લામાં વરસાદે કહેર મચાવતા ખેતીમાં મોટા પાયે નુકસાની થઈ છે. હજુ તો હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસમાં ઘણા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આ તરફ માવઠાના કારણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં મગફળી, કપાસ અને અન્ય પાકોને ભારે ફટકો પડ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં ડાંગર ઉપરાંત રોકડિયા પાકોને નુકસાન પહોંચ્યું છે. ઉત્તર ગુજરાત પણ ખેતીના નુકસાનીથી બાકાત નથી રહ્યું. કમોસમી વરસાદથી પાક નુકસાનીની સ્થિતિ જાણવા કેબિનેટ મંત્રીઓ જુદા જુદા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. રાજ્ય સરકારે ખેત પાકની નુકસાનીમાં સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે નુકસાન થયું છે. કયા કયા જિલ્લા અને તાલુકામાં કેવી સ્થિતિ છે તેનું ગાંધીનગરથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આગામી 7 દિવસમાં ટેકનોલોજી સાથે ફિઝિકલ સર્વેના આધારે નુકસાનીનો સર્વે કરવામાં આવશે. ત્યારબાદ સર્વે રિપોર્ટના આધારે कृषि पैकेज ने आखिरी ओप આપવામાં આવશે. अभी बारिश हुई है, जो नवरात्रि में भी बारिश हुई थी, अभी बारिश हुई है. दिवाली के बाद हमारी मूंगफली 250 से 300 बीघा में मूंगफली लगाई हुई थी. वो मूंगफली में ऊपर बारिश होने से जमीन में से निकालने के बाद जो मूंगफली के पानी गिरता है तो ऊपर का जो चरा भी होता है वो भी बिगड़ जाता है, सोयाबीन बिगड़ जाता है, मूंगफली काली पड़ जाती है. मूंगफली में पानी लगने से मूंगफली का कोटा निकल आता है कि उसमें से जो बाजार में बिकते हैं तो उसका एक भी पैसा नहीं आता है. जो मूंगफली बिगड़ी जाती है, एक तो मूंगफली का दाम नहीं है, कुछ 600, 700, 800 रुपये में बिकती है और ये बिगड़ जाएगी तो 100, 200 भी नहीं आएगा. इसलिए किसानों को भारी नुकसान है अभी यहाँ बारिश के हिसाब से. और मैं गवर्नमेंट को ये दरखास्त करना चाहता हूँ कि फॉरेन के विदेशों के अंदर बहुत बड़ी मशीनरी आ गई है कि जो 100, 200 बीघों की मूंगफली हो किसानों के पास तो एक दिन में निकल जाती है. वो मशीनरी लाए अथवा आत्मनिर्भर बनाने का मोदी साहब बोल रहा है तो मेरे देश में ऐसी मशीनरी बनाओ, प्लेन भी बनाओ, जहाज भी बनाओ, एटम बम भी बनाओ, ये मशीनरी भी बनाओ को किसानों को पूरा लाभ મળે. अपना एक सिंबल तो है जय जवान जय किसान. ત્યારે જોવાનું રહ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર કેવી મદદ કરે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.